કુવાડીનો થતો તો સુવડાવી દીધો. એક ઘા અને ખોપડીના 2 ટુકડા. સાલો વારે ઘડીએ મારી બાતમી પોલીસને આપતો તો મારા બધા જ માણસો પકડાવી દીધા હરામખોરે. ઓહો હો 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 ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા, પણ હવે અમે 2 નવા માણસ તો છીએ ને. તમારે મુંજાવમાં ચીંધો કામ બોલો, ક્યાં ધાડ પાડવી છે? એ બધું પછી પહેલા એ કે માલ લાવ્યો છે કે નહીં? આ મવડો મળ્યો છે હમણાં. ઓલો નવો ઇન્સ્પેક્ટર PK પટેલ આવ્યો છે ને, કે બહુ કડક બંદોબસ્ત છે. માલ ક્યાં છે? માલ છે. ઓહો, જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડેથી કાઢવો પડ્યો. મવડો છે હો પેલી ધારનો. કબૂતર પકડે એમ પકડે છે. પિચકારી ઊંડે. ધીમે ધીમે પીજો. ઢીચો તમારે ઢીચો ઢીચી નાખો. વાહ, આનું નામ માલ છે ને, કડકના પેટનો. બીજો જોતો હોય તોય છે હો. બીજા માલનું શું? બીજો માલ? હા, બીજો માલ. હા, સમજો. આ પોટલીનો માલ અને ઓલો જીવતો માલ. નવો છું ને એટલે ખબર ન પડે બાપુ. જીવતો માલ લેવા તો ઓલા ભોળિયા સામને ક્યારનો મોકલી દીધો છે. હવે શિકાર કરીને આવતો જ હશે. એ શ્યામલો દેખાવનો ભોળિયો છે, બાકી મુખીનો ખાસ ચમચો છે. સાલો દગો તો નહીં દે ને? હવે ઈ શું દગો કરવાનો હતો? ડૂચાનો કાઢી નાખીએ. અરે આટું કહું, એ મારા જેવા જ ધંધા કરે છે. હું પોટલીનો કરું છું ને ઈ જીવતા માલનો કરે છે, અને એટલે તો મારે ઘેર રહીએ છે. હું જોઉં છું. આ તમારા બંનેનો પહેલો ખતરો છે. જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરીને તો એક જ ઝાટકે બેઉની ખોપડીના ફાળિયા કરી નાખીશ. ઓળખે છે ને આ કાળિયાને? લ્યો બાપુ, માલ હાજર છે. આ છોડી ભારે અકોણી છે. એમ નહીં માને. ઊભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છે કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. જીવને કહેતો તો એવો તું છે. બાપુ, પોટલી જીવન. અડધી મારી પેલી ધારનો છે મવડો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી તો કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો. અમને શું વાંધો છે? આઈ શું વાંધો છે? અમે ક્યાં જોઈ છી કાંઈ? હાલો બારે બેસીએ. બહાર બે. પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તુજા મને શું શીખવાડે છે? આવી તો કાંઈક વચેરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ.
મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા, મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. હું તમને પગે લાગુ છું. મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારેય છૂટતો નથી. સમજ્યો? હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એની આબરૂ લૂંટીશ. એમ? અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મીંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ હાથ પાડ્યો બની જા. જીવણ, એ જુડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાકી પૂરી કરું તું તારે જોને. તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ? કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બીડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને
બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આજ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહીશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. વેલકમ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો લે, બધા. હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ ઘરે જઈએ.